હું ક્યાંથી આવી છું, મારે ક્યાં જવાનું છે, હું કોણ છું, હું કોનો છું, મારું કર્તવ્ય શું છે, એ જ્યારે આપણને ભાન આવે તો આપણો વિરહાગ્નિ અને ઠાકોરજીનો વિરહાગ્નિ બે વિરહાગ્નિ ભેગા થયા, એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી. અને એ દિવસ આપણો ઠાકોરજીનો પાટોત્સવ. તો બધાને આવો વિરહ નથી થતો. આપણે કઈને પુષ્ટ કરાવી લ્યો. શરૂઆતમાં તો આમ એવું રાજી થાય ને આમ તેમ કરે, પછી શરત મૂકે. પિક્ચરના ગીતમાં આવે છે, કોઈ શર્ત હોતી નહીં પ્યાર મેં, મગર પ્યાર શરતો પે તુમને કિયા. ઠાકોરજી કે તારી દરેક શરત મને કબૂલ મંજૂર, એકવાર તારા ઘરમાં આવવા દે ને પછી બાકી બધું હું જોઈ લઈશ. લગ્ન થાય ને ત્યારે આમ દીકરી બહુ ભણેલી હોય ને સ્માર્ટ હોય, અધર એક્ટિવિટીઝમાં ફર્સ્ટ નંબર આવતી હોય, એટલે પહેલી મિટિંગમાં કહે જો હું કેરિયર ઓરિએન્ટેડ છું, હું હાઉસવાઈફ નહીં થાઉં. તો કે એકવાર આપણે મેરેજ તો કરી લઈએ, પછી તો તાર જેમ કરવું એમ. પછી ઘરે આવે, બધાના સ્વભાવ જુએ, પ્રેગ્નન્ટ રહે, બાળક આવે, પછી એનું વર પૂછે જોબ કરવી જ ના? અરે ના, મારા લાલિયાનું ધ્યાન કોણ રાખે? એની જાતે જ કહી દીધું ને, ઠાકોરજી કે એકવાર તારા ઘરમાં આવવા દે બસ, બાકી બધું હું ફોડી લઈશ. પણ આપણે હોશિયાર છીએ, અમારાથી અપરસ ન જળવાય, અમારાથી પડાય નહીં, અમારે કેટલા અપરાધ પડે, પછી મારો દીકરો નથી, મારી પાછળ કોણ કરે? બેન તારે બધું મિલકત તો કોને દેવાનું એ નક્કી છે. તો તારા ઠાકોર એ જોવે જ છે કે કોઈ આપતું કેમ નથી. દાદા નહીં કરો, દાદા કરતા બહુ ના. બસ રીખો હવે રહેવા દે, પાછો આ તો બગડેલો છે. એને બટાકા જ જોઈએ છે, બીજું કંઈ નથી. કીર્તને મોકલ્યો. જો વ્રજના વાંદરાવ ન આવે ને ત્યાં સુધી આપણને એવું થાય કે મજા ન આવી. તમે ગિરિરાજી ઉપર જાઓ કે વૃંદાવન જાઓ, આ તો બધે હોય, કારણ કે રામ અવતારમાં એણે જ પ્રભુને મદદ કરી હતી. ઈસુ પ્રભુને મદદ કરે, પ્રભુ એને નિમિત્ત બનાવ્યા હતા. પણ પ્રભુ તો જે નિમિત્ત બનાવે ને મારવાલા, એને છોડતા નથી. તો વાત કરતા હતા આપણે પાટોત્સવની. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે એમ કહેતા હોઈએ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. ના, વલ્લભ જેનું વરણ કરે ને એના ઘરે ઠાકોરજી આવે. હું લૌકિક દાખલા એટલે આપું છું કે આપણે બધા લૌકિક જીવો છે. ઇલેક્શન થાય ને, ઇલેક્શન ચૂંટણી, એમાં મારા જેવા ઉભા રહીએ તો હારી જાય. એટલે પછી નરેન્દ્ર મોદી નક્કી કરે કે તને પ્રધાન બનાવી જાઉં છું, તો એવું સારું કાર્ય કરજે કે તને બધા મત આપે. તાર ચૂંટણીમાં ઊભા રહેવાની જરૂર. તો વરણ કોનું કર્યું? જે એને ગમતા હતા એનું. તો પુષ્ટિમાય પ્રભુએ વિચાર કર્યો કે આ જીતે એમ તો છે નહીં, આ બધા તો હારી જાય એવા છે, પ્રધાન બનાવી દો. આપણને પ્રધાનના બદલે યશોદામાં બનાવી દીધા. બનાવ્યા છે ને મારા વાલા? આમ ગોદમાં ત્રિલોકનો નાથ લઈએ ને, 20 વર્ષ પહેલા 5-6 છોકરા મારા ઘરે આવ્યા, એન્જિનિયરિંગનું કરતા હતા. મર્સિડીઝ લઈને આવ્યા, બૂમો પાડે, એટલે આંટી. ત્યારે આકાશના મેરેજ નહોતા થયા, એટલે હું એકલી જ ઘરે. આ પ્રેસે મારો દીકરો, મેં તો આવ ને બેટા, અમે 10 જણા છે. મેં તો કાંઈ વાંધો નહીં, આવો.
આવીને દસેય મારી યાર ઝઘડવા માંડ્યા, તમે અમારા મમ્મીને બગાડો છો, તમે કહો છો ઠાકોરજી પુષ્ટ કરાવવાનું. અઠવાડિયું થાય એટલે એ જીદ કરીને બેસે છે. આખી દુનિયાના ઝઘડવાવાળાને તમે ઘંટી વગાડો એટલે જાગે. આખી દુનિયા ખવડાવવાવાળાને તમે આટલી કટોરીમાં ધરાવો છો. આખી દુનિયાને પોઢાડવાવાળો તમે આટલી પલંગડીમાં, અને તમે ઢીંગલી પોતિયાના ખેર કરો એટલે અમારે કરવા. 10 જણાએ જે મને અડધો કલાક દબડાવીને, સાચી વાત, સાચી વાત. એટલે થોડું ઇંગ્લિશમાં બોલે, એને એમ કે મને નથી આવડતું. મેં કીધું પ્લીઝ નાવ હિયર મી, અધરવાઇઝ દસે શાંત. મેં કીધું હું તને ઇંગ્લિશમાં સમજાવું કે ગુજરાતીમાં? શું સમજાવશો? મેં નાવ કીપ મમ. મેં કીધું દસે મારા દીકરા જેવડા છો, મારે 10 મિનિટ કેવું જ, તમે 10 જણાએ મને 10 મિનિટ દબડાવીને 1 કલાક બગાડી. હવે સાંભળો બેટા, જે મારી મમ્મી આગ્રહ કરે છે, બ્રહ્મ સંબંધ લઈ લ્યો. અમારા જેવા જ હાથ પગ છે, અમારા જેવો જ એમનો ચહેરો છે, એમને ગુરુ બનાવીએ. મેં તો ઊભો રહો. મેં તો સાંભળ, તું એન્જિનિયરિંગ પાસ કરીશ, ડિગ્રી મળશે, અને તું અમેરિકા ભણવા જઈશ તો તારી માર્કશીટની ઝેરોક્સમાં કોની સાઇન કરાવીશ? મને કે ગેઝેટેડ ઓફિસરની. મેં તું કરી લેજે ને, આપણી થોડી ચાલે. મેં તારા જેવા જ છે ઓલા ગેઝેટેડ, હાથ પગ મોઢું, તોય તારે ત્યાં જવું પડે છે ને લાઈનમાં. મને કે હા. મેં તો ઠાકોરજીને હાથ પગ ગયું હતું ને, તો કે કૃષ્ણ ગમે છે. તો મેં કીધું બેટા, જેમ 12મા પછી એન્જિનિયરિંગ હોય, MBBSનું હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, એવી રીતે આ બધી ફેકલ્ટીમાંથી આપણે કૃષ્ણના વાલા છીએ, એટલે આપણે બ્રહ્મ સંબંધ ગુરુ દ્વારા લેવું જોઈએ. તને ના ગમે તો તારે નહીં લેવાનું. એમાં 2-3 ઢીલા પડ્યા, પણ ઈલાંટી પછી લસણ ડુંગળી ન ખવાય ને. મેં તો એ બધી પછીની વસ્તુ છે. હવે મેં તું કહેતો હતો ને આટલું ધરાવવું, એનો દાખલો સાંભળ. મેં તાર પપ્પા તને દર મહિને કેટલા વાપરવાના આપે છે? 20 વર્ષ પહેલાં મેં પૂછ્યું. મર્સિડીઝ લઈને આવો 5000. મેં કીધું હવે એનો બર્થડે હોય અને તું 1000 ભેગા કરી કે 500, 4000નું શર્ટ બર્થડે માટે લઈ આવે પપ્પાને, અને સવારે આપે, પપ્પા આઈ લવ યુ, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મારી પાસે મારું કમાયેલું કાંઈ નથી પપ્પા, તમે જે 5000 આપતા હતા ને એમાંથી થોડા બચાવીને હું તમારા માટે આ શર્ટ લાવ્યો છું, પપ્પા પહેરશો? હવે એ 50000નું શર્ટ લાવ્યા હોય છે બર્થડેમાં પહેરવા, પાર્ટીમાં, એ મૂકી દે છે, ઓલું પહેરે છે 4000 વાળું. એની મમ્મીને કે જો તો આ લાલો લાવ્યો, એને જો મટીરિયલ કેવું છે, આનો કલર કેવો છે, આનું ફિટિંગ કેવું છે. તો 50000ના બદલે 4000નું શર્ટ ગમ્યું કે નહીં મારા વાલા? ગમ્યું ને? ઓફિસ જાય એટલે મમ્મી બોલે આ કાઢી નાખો 4000 વાળું, ઓલું પહેરો. અરે મારો દીકરો લાવ્યો છે. ઓફિસમાં કોઈ પૂછ, લાલો લાવ્યો કેવું છે? એ મને પહેલી વાર આટલું સરસ ફિટિંગ આવ્યું. સાંજે પાર્ટીમાં બધાય કહે છે આ બીજું નહીં મારો દીકરો. મેં કીધું બેટા તારા પપ્પા 50000નું શર્ટ લાવ્યા હતા, અને તને એણે જે પૈસા આપ્યા હતા એમાંથી તું શર્ટ લાવ્યો, તો તારા પપ્પાને ગમ્યું કોનું? મને કે મારું. તો ભલે આપણને ઠાકોરજી આટલું બધું આપ્યું છે, પણ આટલું ધરાવો તો ગમે કોનું? એમાંથી જ આપીએ. 10 જણા બ્રહ્મ સંબંધ લેવાય તૈયાર થયા. એની મમ્મીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પછી ત્યારથી ને દર વલ્લભ જયંતિ મને ફોન કરે, ઈલા આંટી
વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. હવે છોકરા છૈયાવાળા થયા, હવે જીવનમાં એટલે કોક વાર યાદ આવી જાવ ત્યારે પાછો ફોન કરે, ત્યારે હું રાજી થાઉં છું કે આપણે બધા આપણા છોકરાઓને સમજાવી નથી શકતા. સમજાવીએ ને તો એ લોકો તૈયાર જ. અત્યારની પેઢીને કૃષ્ણ બહુ ગમે છે. તમે પરદેશ જાઓ કે શિમલા જાઓ કે કુલ્લુ મનાલી જાઓ, કેરલા જાઓ કે કન્યાકુમારી જાઓ, દ્વારકા જાઓ કે તમે બદ્રીનાથ જાઓ, કૃષ્ણ કોને નથી ઓળખતા અને કૃષ્ણને કોણ નથી ઓળખતું? તમે કોઈ દેવીનું નામ દો તો બધા ન ઓળખે, પણ કૃષ્ણ તો બધાને વાલા છે. તો એવા કૃષ્ણને આપણે વાલા છીએ એટલે આજે આ પાટોત્સવ આવ્યો છે. તો મારા વાલા, અને આનંદ એ વાતનો જ કહું તમને રહસ્ય કે આજે કેટલા સારા દિવસે આ પાટોત્સવ છે. જે સપ્તનિધિ છે એમાં સપ્તમ નિધિ મદન મોહનજી લાલનો આજે પ્રાગટ્ય ઉત્સવ. મદન મોહનજીનું સ્વરૂપ ગૌરવર્ણનું, એમના 2 ચરણ નીચે આંટી વાળેલા, અને રાસમાં જે વેણુનાદ કરીને ઠાકોરજીએ બોલાવેલા અને પ્રશ્નોત્તરી કરી હતી, એ સ્વરૂપ આજે કામવનમાં 2 સામનીજી સહિત બિરાજે છે. કેટલાક ગયા છે આમાં કામવનમાં? તો આ સ્વરૂપ પધાર્યું ક્યાંથી? વલ્લભના પૂર્વજો યજ્ઞનારાયણ ભટ્ટ, એણે જ્યારે પહેલો સોમ યજ્ઞ કર્યો ત્યારે એમાંથી ને પૂર્ણાહુતિના દિવસે આ સ્વરૂપ જાતે પ્રગટ થયું. અને યજ્ઞનારાયણ ભટ્ટને બહાર આવીને કહ્યું, સાંભળો, તમારા કુળમાં જ્યારે 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારા ઘરે પ્રાગટ્ય લઈશ. કોને કીધું? મદન મોહનજીએ. કોને કીધું? યજ્ઞનારાયણ ભટ્ટને. એકદમ રાજી થઈ ગયા. પ્રભુ, મારા કુળને આપે પ્રાગટ્ય લેવા જેટલું ગણ્યું મારા અહોભાગ્ય છે. એમ આટલા બધા વૈષ્ણવમાં આપણા ઠાકોરજીએ આપણા ઘરે પ્રાગટ્ય લીધું અને પાટોત્સવ આવ્યો, તો આપણાથી વધુ કોણ નસીબદાર મારા વાલા? જો દીકરો તો આવે ને, પેડાય વેચીએ, રાજી થાય, કોઈ ન પૂછે ને, અને કોકનો ફોન આવે ને, આ વખતે પ્રભુએ દીકરો આપ્યો. દીકરો પછી ના બન્યું તો જુદોય થાય, રાખે નહીં, રાખે તો માન ન રહે. પણ આપણો ઠાકોરજી તો જ્યારથી પધારે ત્યારથી એ પ્રેમમાં વધારો વધારો ને વધારો થાય, ક્યારેય ઠાકોરજીના પ્રેમમાં ઘટાડો થાય નહીં. ગંગાના નીર તો વધે ઘટે રેલું, ગંગાના નીર તો વધે ઘટે, વલ્લભ વરસે છે 12 માસ રે, વલ્લભની જોડ સખી નહીં જડે રેલું, વલ્લભ વસે છે 12 માસ રે, વલ્લભની જોડ સખી નહીં જડે રેલો. તો યજ્ઞનારાયણ ભટ્ટે, પછી ગણપતિ ભટ્ટ, ગંગાધર ભટ્ટ, લક્ષ્મણ ભટ્ટ, બાલમ ભટ્ટ, એ બધાએ જ્યારે છેલ્લા 100મો સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટે કર્યો ત્યારથી રાહ જોતા હતા કે હવે અમારા ઘરે ક્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય. અને ચૈત્ર મહિનાની વરુથી એકાદશીના દિવસે
આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું. એવી રીતે અહીંયા પારુલ અને જીતુભાઈના ઘરે આજે મદન મોહનજીના પ્રાગટ્ય ઉત્સવે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી નરૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા. बरसाने से टीको आयो भले आयो भले आयो, बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानो को लाडू पेड़ा बुढ़न को लापसी, युवानो को लाडू पेड़ा नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी.